રાજકોટમાં માત્ર 1.5 ઇંચ વરસાદમાં જ અનેક રોડ તૂટ્યા। વોર્ડ નંબર 18 માં કોઠાડિયા વિસ્તારમાં રોડ તૂટ્યા। વિરાણી અઘાટ મેઇન રોડ પર મસમોટા રોડમાં ખાડા પડ્યા। આ ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। આ વિસ્તારમાં રહેણાંક ઉપરાંત ટ્રાન્સપોર્ટ અને નાના પાયાના ઉદ્યોગો પણ આવેલા છે। દરરોજ આ રોડ પર અનેક લોકો પડી જાય છે અને તેમને ગંભીર ઇજાઓ પહોંચે છે। સબ વોટર સિસ્ટમની લાઈન નાખ્યા બાદ નવો રોડ બનાવવામાં આવ્યો નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા। આ રોડથી સ્થાનિકો, વેપારીઓ અને વાહન ચાલકો ભારે હેરાન થાય છે અને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। મનપા દ્વારા વેરા વસૂલ કરવામાં આવે છે પરંતુ સુવિધાના નામે મીંડાનો આક્ષેપ કરવામાં આવ્યો। મારું નામ મયુરભાઈ ગઢવી। મયુરભાઈ, શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ સાહેબ, જો તમે અત્યારે શૂટિંગ ઉતર્યું તમારી સામે પરિસ્થિતિ છે। છેલ્લા 12 વર્ષથી આ રોડ પર કોઈ કામ નથી થયું। માણસો અવારનવાર પડી જાય છે। બહુ મોટા મોટા ખાડા છે। અમે ઘણી મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરી છે પણ હજી આનું કોઈ નિરાકરણ થયું નથી। બરોબર, તમે અત્યારે શૂટિંગ ઉતર્યું, તમે જોયું તમારી સામે કે કેવડા ખાડા પડી ગયા છે। હું છે કે અઠવાડિયામાં 2-4 જણા લેડીઝની કોઈ હું પડી જાય। તમારી સામે જો હમણાં 2 ગાડી છે ને અંદર ઘૂસી ગઈ ગાડી, બરોબર, કોઈની ગાડીમાં વાહનમાં નુકસાન થાય, કોઈ માણસને કોઈ લાગી જાય અને આવું અવારનવાર બનતું જ હોય છે। અમે જઈને દોડીને ઊભા કરી છે ટૂંકમાં, એટલી પરિસ્થિતિ વધારે ખરાબ છે અહીંયા। બરોબર, રોડ ખોદી નાખ્યો પછી બનાવ્યો? રોડ ખોદી નાખ્યો, આ સ્ટમ્પ વોટર સિસ્ટમ બેડીને મ્યુનિસિપાલિટી વાળા ટૂંકમાં એ પછી આ ડિવાઈડર રિપેરિંગ નથી કર્યું અને બીજા નંબરની વસ્તુ શું છે કે જે રોડ ખોદ્યો ને એ ખોદીને પછી માથેથી મેટલ નથી નાખી।